હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે. આ ચેપ્ટર છે ઇતિહાસનું ચેપ્ટર નંબર 6. નામ છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. આ ચેપ્ટરની અંદર ફક્ત ને ફક્ત ભારતના જેટલા પણ સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એની માહિતી તમારા સુધી પહોંચતી કરવામાં આવી છે. એટલે કે આની અંદર મોસ્ટલી જે ક્વેશ્ચન પૂછાય છે એ ક્વેશ્ચન ટૂંકનોંધ આધારિત હોય છે અને ઘણીવાર સ્થળ આધારિત છે. એટલે કોઈ એક સ્થળનું નામ આપી અને એના વિશેની માહિતી આપવામાં આવે છે. અગાઉ પણ મેં કહ્યું હતું કે જે પ્રમાણે ચોથા ચેપ્ટરમાંથી એક ફોટા થકી નાલંદા યુનિવર્સિટી એટલે કે નાલંદા વિદ્યાપીઠ પૂછાઈ હતી, એ જ રીતે આની અંદર ઘણા બધા અલગ અલગ ચિત્રો આપેલા છે જેનો ઉપયોગ કરીને પણ ટૂંકનોંધ પૂછી શકાય, એના વિશે માહિતી પૂછી શકાય. એટલે ધ્યાન રાખશો. ઘણા સેન્ટેન્સીસ પણ આમાંથી એવા બને છે કે જેના આધારે 2 માર્કનો પ્રશ્ન આવી શકે છે. જોઈ લે આની બ્લુપ્રિન્ટ. પ્રકરણ 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોની અંદર એનું જે બ્લુપ્રિન્ટ પ્રમાણેનું માળખું છે એમાં કુલ ગુણ એના 4 છે. કુલ 2 પ્રશ્નો આવશે અને વિભાગ બમાં જ એના પ્રશ્નો આવશે. બંને પ્રશ્નો 2 ગુણના, એટલે કુલ ગુણ થશે 2 2 4. એનો મતલબ કે આ ચેપ્ટરમાંથી 2 ગુણના 2 પ્રશ્નો પૂછાશે અને બંને પ્રશ્નો વિભાગ બમાં જ હશે, જેની અંદર તમને કોઈપણ પ્રકારનું ઇન્ટરનલ ઓપ્શન મળતું નથી. આ માહિતી તમને આપું છું હું, જે 2016થી બ્લુપ્રિન્ટ બદલાઈ છે. આ વર્ષ પૂરતી બ્લુપ્રિન્ટમાં ફેરફાર આવવાના છે. એ જ્યારે આવશે ત્યારે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે તમને જણાવવામાં આવશે. ત્યાં સુધી તમારે 2 માર્ક પેટે 2 અલગ અલગ ક્વેશ્ચન પૂછાશે, એની તૈયારી કરવાની રહેશે. એટલે મોસ્ટલી 2 માર્કમાં જે ટૂંકનોંધ આવે, કોઈ એક પ્રશ્ન આવે, કોઈ એક સેન્ટેન્સ એવું આવે કે જેને તમને સમજીને કદાચ બતાવવાનું હોય કે આ રીતે કાર્ય થઈ શકે છે. એ જેમ જેમ આવશે હું તમને કહેતો જઈશ. તો શરૂ કરીએ છીએ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, ચેપ્ટર નંબર 6. ઇતિહાસનું આ વર્ષ માટેનું આ છેલ્લું ચેપ્ટર છે. બરાબર. 7મા નંબરનું ચેપ્ટર છે એ સંપૂર્ણ સિલેબસ બન્યા પછી એ તમને ચલાવવામાં આવશે. પ્રશ્નમાંથી શરૂઆત કરીએ. ભારત સમૃદ્ધ અને પ્રાકૃતિક સાથે સાથે સાંસ્કૃતિક વારસો ધરાવે છે. એટલે આમ જોવા જોઈએ તો આ બંને વસ્તુ, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો, આપણા દેશની સમૃદ્ધિ વધારે છે. અને શું સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો છે એ પહેલા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છે. તમને એની સંપૂર્ણ માહિતી પણ છે. એનો તફાવત પણ આપણે એકવાર પૂછ્યો હતો, એની માહિતી પણ આપણે તમારા થકી પહોંચતી કરી છે. તો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો નિહાળવા દેશ વિદેશના અનેક પ્રવાસીઓ ભારતની મુલાકાત લે છે. હું અને તમે પણ આવ્યા અલગ અલગ સ્થળોની મુલાકાત લેતા હોય છે. કદાચ તમે કે હું આમાંથી ઘણા બધા સ્થળોની મુલાકાત લઈ પણ ચૂક્યા હોઈશું. જો તમે આગળ જોશો એટલે તમને ખ્યાલ આવશે. તો આપણે આ પાઠમાં 6થા નંબરના ચેપ્ટરમાં ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય મેળવીશું. એટલે આ ચેપ્ટરની અંદર તમને ઘણા બધા સ્થળો જાણવા મળશે અને એ સ્થળોને આધારે તમને એ પ્રાકૃતિક રીતે અને સાંસ્કૃતિક રીતે કઈ રીતે આપણા દેશ સાથે જોડાયેલો છે એની પણ માહિતી મળશે. એટલે રખેચૂક જો કદાચ સમય મળે તો ભવિષ્યમાં પણ આવા સ્થળોની મુલાકાત લેવી જરૂરી છે. તમને કંઈક જાણવા મળશે. ઘણા બધા સ્થળો તો એવા છે કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટ એની અંદર પણ એન્ટર થઈ ચૂક્યા છે. જે તમે સામાન્ય સ્થળ સમજતા હો, કદાચ નામ સાંભળ્યું હોય તો ઘણા બધા સ્થળો છે તો એ અત્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં, અમદાવાદ જે સિટી જે છે વર્લ્ડ હેરિટેજ સિટીમાં પણ આવી ગઈ છે. ઘણા એક પર્ટિક્યુલર સ્થળ છે, પ્લેસ છે, એ પણ એમાં આવી ગયું છે. આગળ છે જ આ સિલેબસમાં છે આપણે, મીન્સ આ ચેપ્ટરમાં, અને આપણા સિલેબસમાં એનો સમાવેશ થયેલો છે, આપણે જોઈશું. શરૂઆત કરીએ છીએ. પહેલું જ સ્થળ અજંતાની ગુફાઓ. નામ નવું નથી, સાંભળેલું જ છે તમે. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. હવે આવા બધા જે સ્થળો આવશે એની તમારે માહિતી એટલી રાખવાની છે કે જ્યારે તમે ટૂંકનોંધ લખો કે એના વિશે કોઈ માહિતી લખો, ટૂંકનોંધ તો તમારે ક્યાં આવેલું છે એનાથી શરૂઆત કરવાની. ડિસ્ટન્સ આપી તો ડિસ્ટન્સ, ક્યાંથી નજીકનું સ્થળ મુંબઈ હોય તો મુંબઈથી કેટલું સ્થળ થાય છે તો એ જાણવા માટે. આમ તો કંઈ મહારાષ્ટ્ર રાજ્યનો ઔરંગાબાદ જિલ્લો કંઈ બહુ તમે એવું નથી કે ના જોયો હોય, તો દરેક જણની નજરમાં જિલ્લો આવી જ જાય છે. એટલે એ રીતે શરૂઆત કરીને આગળ વધવાનું રહેશે. અને પછી જે પ્રમાણે આપણે આગળ ચર્ચા કરી હતી કે કઈ રીતે આપણા ટૂંકનોંધ લખી શકાય, તો એ રીતે ટૂંકનોંધની શરૂઆત કરીને આગળ લખવી. બને ત્યાં સુધી ટૂંકનોંધ 2 માર્કની હોય છે, એટલે વધુ પડતા પેરેગ્રાફ ન આપવા અને સાથે સાથે સંપૂર્ણ માહિતી એક જ પર્ટિક્યુલર પેરેગ્રાફમાં આવી જાય એવું લખવું છે, એને જરૂરી છે. ત્યાર પછી બીજા પેરેગ્રાફમાં થોડી ઘણી એને લગતી માહિતી આપી શકાય. હા, કોઈ સ્પેસિફિક પોઈન્ટ હોય તો તમે એને હાઇલાઇટ કરી શકો છો. ફરીથી એકવાર, અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. ગામ જ અજંતા છે અને એની ગુફાઓ પણ ત્યાં છે. સહ્યાદ્રી પર્વતમાળા
જે પર્વતમાળા આપણે આમ તો વેસ્ટર્ન ઘાટથી જતા હોય છે, એટલે વેસ્ટર્ન ઘાટ જોયેલો જ છે, જે સુરત પછી આગળ વધી એટલે વાપીથી લઈને છેક સુધી ચાલતો હોય છે, તમને દેખાય જ છે. તો એ જે પશ્ચિમ ઘાટ છે એ અને આ સહ્યાદ્રી પર્વતમાળા બંને અલગ અલગ છે, પણ કોઈને કોઈ જગ્યાએ એકબીજાને જોડતા પર્વતમાળાઓ છે. તો સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે, રાઈટ, એટલે આમ ફરી એકવાર આમ તે ઘોડાની નાળ આકારે અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે. એ જે ઘોડાની નાળ છે તો અહીંથી શરૂઆત થતી હોય તો આખી આમ થઈ અને આમ આવે, રાઈટ. ઘોડાની નાળ આવી હોય તમે જોયેલી છે થોડું, રાઈટ. તો એવી 29 ગુફાઓ છે. વાસ્તુકળાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્ત્વની છે. એટલે સામાન્ય રીતે આપણે હવે અત્યારના સમયગાળામાં દરેક ઘરમાં વાસ્તુકળાનો ઉપયોગ કરીએ છીએ, થતો જ હોય છે. નવા ઘર બનતા હોય છે એની અંદર વાસ્તુકળાનો ઉપયોગ કરીને જે ઘર બનતા હોય છે વ્યવસ્થા થાય તો, રાઈટ. તો એની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ ખૂબ જ મહત્ત્વની છે. અને અહીંની ગુફાઓને 2 ભાગમાં વહેંચી શકાય. એટલે આ ભાગ વહેંચનાર પુરાતત્વ વિભાગ છે. ઘણા વર્ષો પછી આ વહેંચણી થઈ છે, જ્યારે ગુફાઓ શોધાઈ, રાઈટ. આ તો આમ જોવા જઈએ તો 1500-1600 સાલ પહેલાંની બધી વાત છે, રાઈટ. પણ 1800 પછીની સાલમાં એ ફરીથી શોધેલી, તો ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા બધા ફેરફાર આવ્યા છે એની વહેંચણીમાં, પણ એને અત્યાર પૂરતું 2 ભાગમાં વહેંચી શકાય. પહેલો ભાગ છે ચિત્રકલા આધારિત ગુફાઓ અને બીજો ભાગ છે શિલ્પકલા આધારિત ગુફાઓ. ચિત્રો દોરેલા છે અને શિલ્પો છે કંડારેલા. તો આ બંને આધારિત ગુફાઓ અહીં આપેલી છે. એટલે આ તમારી અજંતાની ગુફાઓમાં છે. ભીંત ચિત્રો આધારિત ગુફાઓ પૈકી, એટલે ભીંત ચિત્રો તમે સામાન્ય રીતે નાના ધોરણમાં ભણતા હતા ત્યારે કદાચ તમારા ભણવામાં પણ ડ્રોઈંગ વિષય હોય એટલે આવા ભીંત ચિત્રો તમે દોરેલા હોય છે, એટલે તમને ખ્યાલ છે કે કઈ રીતે કાર્ય કરતા હોય છે. પણ એના આધારિત જે ગુફાઓ હતી એ પૈકી 1લી, 2જી, 10મી, 16મી અને 17મી, રાઈટ. આ MCQ આમાંથી કંઈ હોતા નથી, રાઈટ. નવા સિલેબસમાં આવે ત્યારે આપણે ચર્ચા કરીશું જો આવશે તો. જનરલી તો નહીં જ આવે, કારણ કે આ જે એનું સિલેબસ અને જે એની બ્લુપ્રિન્ટ છે એમાં ખાલી ક્વેશ્ચન આન્સર પ્લસ માઇનસ થશે, બાકી જે પ્રશ્નોનું માળખું છે તો એનું એ જ રાખશે. એટલે કદાચ જો ચેન્જ આવે ત્યારે એ વખતે આપણે જો MCQ હશે તો એ પ્રમાણે ચર્ચા કરીશું. પણ અત્યાર સુધી તમારે આ યાદ રાખવાની નથી બધી ગુફાઓ, કે કઈ કઈ ગુફાઓમાં છે. હા, ટૂંકનોંધ માટે તમારે યાદ રાખવાની જરૂર છે કે 1, 2, 10, 16 અને 17 આ નંબરની જે ગુફાઓ છે એના ભીંત ચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષાના છે. તમે આ રીતે જોવા જાઓ કે 1, 2 પછી 10 જોવા જાઓ તો ના જોવાય, એટલે તમારે લાઇનસર જ જોવી પડે બધી ગુફાઓ. તો એમાં એની અંદરના જે ભીંત ચિત્રો છે એ ઉચ્ચ કક્ષાના છે. અને આ ચિત્રોનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ છે. એટલે કહી શકાય કે બૌદ્ધ ધર્મથી આ અજંતાની ગુફાઓ જોડેલી છે. એ રીતે ઇલોરાની પણ ગુફાઓ આના પછી આવે છે, એ પણ બૌદ્ધ, જૈન અને હિન્દુ ધર્મ સાથે જોડેલી છે. અને બધા ધર્મો પોતપોતાની રીતે એ સમયગાળા દરમિયાન કોતરણી કરેલી જ છે. તો બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી છે. અજંતાની ગુફાઓના પણ 2 પ્રકાર પાડી શકાય. હવે જો અહીં મેં કહ્યું કે ગુફાઓને 2 ભાગમાં વહેંચી છે, એટલે તમે એન્ટર થાઓ અહીંયા આગળ તો એક ભાગ આ અને એક ભાગ આ, રાઈટ. એ રીતે આપણે જોવા જઈએ તો 2 ગુફાઓ ચિત્રકલા અને શિલ્પકલા એ કોઈ એક વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવા માટે, રાઈટ, કે યાત્રાળુઓ, પ્રવાસીઓ એમને આકર્ષવા માટે, રાઈટ, નવી કંઈક માહિતી આપતા હોય. પણ જે મેઇન ગુફાઓ છે એને 2 પ્રકાર છે અંદર એન્ટર થયા પછી, ચૈત્ય અને વિહાર. ચૈત્ય અને વિહારની માહિતી નીચે છે, સમજાય ત્યારે. ચૈત્ય એટલે ઉપાસના કરવા માટેનું સ્થળ અને વિહાર એટલે કે જ્યાં નિવાસ થાય. 9, 10, 19, 26 અને 29 આ નંબરની જે ગુફાઓ છે ચૈત્ય છે, જ્યારે બાકીની ગુફાઓ વિહારો છે. વિહારો એટલે જ્યાં જે બૌદ્ધ સાધુઓ હોય, ભિક્ષુઓ કહી શકીએ આપણે, એ લોકો નિવાસ કરે, ભણે, અધ્યયન કરે. એટલે એટલું યાદ રાખશો. કુલ 29 ગુફાઓમાં છે, એમાં આપણા જો ભીંત ચિત્રો આધારિત ચૈત્ય, રાઈટ, અને બાકીની બધી વિહારો. તો અજંતાની ગુફાઓ એક સમય વિસરાઈ ગઈ હતી. એટલે જે તે સમયના જે અલગ અલગ રાજાઓ આવ્યા, મુગલ વંશ આવ્યું, સલ્તનત આવી, એ વખતે સમયે કદાચ કોઈને કોઈ કારણસર આ બધી ગુફાઓ વિસરાઈ ગઈ હતી. તેને ઈસવીસન 1819માં એક અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે પુનઃ સંશોધિત કરી. એનો મતલબ ગુફા તો વર્ષો પહેલાં હતી જ, પણ કોઈ કારણસર, રાઈટ, એ એવું કારણ હોઈ શકે કે કોઈ એક નિશ્ચિત વ્યક્તિના માર્ગદર્શન હેઠળ એ ગુફાઓને પૂરી દેવામાં આવી હોય, એનો વિનાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પણ 1819માં એને ફરીથી શોધવામાં આવી. જ્હોન સ્મિથે પુનઃ સંશોધિત કરી. નામ યાદ રાખશો. અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્રો અને શિલ્પકલા, એટલે જોઈ જ ગયા આપણે, ચિત્ર આધારિત છે, શિલ્પકલા આધારિત છે અને ગુફા ચિત્રો છે, તે એના ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે. માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ક્ષીણ થતાં ઘણા ચિત્રોને નુકસાન થયું છે. મને, તમને, આપણને બધાને ખરાબ ટેવ છે. કોઈપણ પ્રકારના આવા જ્યારે સાંસ્કૃતિક વારસા હોય
એને આપણે હરિહંચા કરીએ છીએ, સાદી ગુજરાતી ભાષામાં કહીએ તો. એની ઉપર કોઈ એક વસ્તુથી આપણે આપણું નામ લખતા હોઈએ છીએ, એની ઉપર આપણે કોઈ એક પથ્થરથી કદાચ ઘસવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આવા ઘણા બધા કારણો હોય છે. એક સામાન્ય વ્યક્તિ, એક જવાબદાર વ્યક્તિ અને એક ભણેલી ગણી વ્યક્તિએ આવું ન કરવું જોઈએ. તમે ભવિષ્ય છો, આ વાત લોકો સુધી પહોંચતી કરવી જરૂરી છે. તો લોકોએ હસ્તક્ષેપ કર્યો, સમયની અસર પણ થાય, એવું પણ નથી કે આપણે એકલો હસ્તક્ષેપ કરીએ છીએ, રાઈટ. પણ ઘણીવાર શરદી, ગરમી, રાઈટ, આ બધી વસ્તુની અસર થતી હોય એની ઉપર. શરદી એટલે કે વિન્ટર, અને વરસાદની પણ અસર થાય, ઉનાળાની પણ અસર થાય, એટલે દરેક સિઝનનું એને નુકસાન થાય જ છે. તો અજંતાની ગુફાઓ તેની અનોખી કલા સમૃદ્ધિને કારણે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ઘણા બધા ચિત્રો એવા છે, કદાચ જોઈને આપણી આંખો ચાર થઈ જાય એવા ચિત્રો બન્યા છે. વિચારો, 1819માં તો એને ફરી શોધી છે. તો એના પહેલાં કેટલા વર્ષ પહેલાં બની, મીન્સ એનું કામકાજ થયું હશે અને કેટલા વર્ષો થયા હશે કે ત્યાં જાઓ અને જુઓ તો જ ખ્યાલ આવે કે એ બે નમૂન કારીગરી શું છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલા, આ ત્રણેયનો અપૂર્વ સુમેળ રૂપ આ ગુફાઓમાં થયેલા કલા સર્જને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. એટલે એનો મતલબ કે આ જેટલી પણ અંદર અલગ અલગ કળાઓ થઈ છે એના લીધે વિશ્વએ એનું ધ્યાન દોર્યું છે એની તરફ અને આગળ વધ્યું છે, અને એના તરફથી કદાચ આપણને કંઈક શીખવા પણ મળે એવું છે. તો મિત્રો, આની અંદર જે જોયું, ખાસ કરીને બે વસ્તુ તો રિપીટ થઈ કે ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્ય પર ભાર મૂકેલો જ છે. તમારે યાદ રાખવાનું છે કેટલી ગુફાઓ છે, બરાબર છે, એ કેટલા ભાગમાં વહેંચાઈ છે, કયા ભાગમાં શું છે, અને જે અજંતાની ગુફાઓ, જે મેઇન ગુફાઓ છે એ તો બે ભાગમાં આવે છે, પણ અંદર ગયા પછી પણ એના ભાગ પડે ચૈત્ય અને વિહાર. તો આ રીતે માહિતી અને યાદ રાખી શકાય એવું છે, ઇઝી છે, યાદ રાખી શકો. અને પછી આ એક સેન્ટેન્સ લખો એટલે તમારા 2 માર્કનો પ્રશ્ન થઈ જાય. અને થોડી ઘણી માહિતી આપવાની કે આપણો હસ્તક્ષેપ વધ્યો છે એટલે કઈ રીતે એની અંદર પ્રોબ્લેમ શરૂ થયા છે. થોડીક માહિતી આપી દઉં ચૈત્ય અને વિહાર. હા, આ માહિતી છે ચૈત્ય અને વિહારની, કે ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ. એટલે બૌદ્ધ સાધુ અલગ પ્રકારની ઉપાસના કરતા હોય છે, અને તમે કદાચ લામાસ જોયા હશે, એ લામાનું નામ સાંભળ્યું પણ હશે. કોઈક સ્ટેટની અંદર પણ એમનું બહુ મોટું નામ છે, અને એક દેશ પણ છે, એમાં પણ એમનું કાર્ય ચાલે છે. તો એ લામાઓ જનરલી અલગ રીતે પ્રાર્થના અને ઉપાસના કરતા હોય, એની માટે એ લોકો ચૈત્યનો યુઝ કરે છે. અને ચૈત્ય ગુફાઓમાં અંદરના છેડે સ્તૂપ બાંધેલ હોય છે, રાઈટ. અને સ્તૂપ આપણે જોઈ ગયા છે 4થા નંબરના ચેપ્ટરની અંદર, સ્તૂપ કઈ રીતે કાર્ય કરે છે. ગોળ ગુંબજ હોય છે અને ત્યાં આગળ બધા રસ્તા હોય છે પ્રદક્ષિણા કરવા માટેના. તો એ અંદરના છેડે સ્તૂપ પણ બાંધેલ હોય છે. અને ચૈત્ય જનરલી ઉપાસના અને પ્રાર્થના માટે છે. આપણે જે મંદિરમાં બેસીને પ્રાર્થના ઉપાસના કરતા હોય છે, લાઈક ધેટ બૌદ્ધ સાધુઓ માટે. અને વિહાર એટલે બૌદ્ધ મઠ, રહી પણ શકાય, પણ મોસ્ટલી ત્યાં બૌદ્ધ ભિક્ષુકો નિવાસ અને અધ્યયન, મુખ્ય વસ્તુ નિવાસ છે, પણ ત્યાં લોકો અધ્યયન પણ કરે છે. એટલે નામ પરથી જ ખબર પડે છે, વિહાર રહેવા માટેનું સ્થળ હોય છે. તો આ વાત થઈ ચૈત્ય અને વિહારની. હવે જે પછીનું તમારી ગુફાઓ આવે છે એ ઇલોરા અને એલિફન્ટાની ગુફાઓ છે, જે આપણે ફરીના સેશનમાં જોઈશું. થેન્ક યુ.